દેવભૂમિ દ્વારકા જિલ્લાને ઓખા બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા સિગ્નેચર બ્રિજની ભેટ મળવા જઈ રહી છે। ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ રૂપી આ સ્વર્ણિમ સોગાતની સોનાની નગરીના પ્રવાસનની ચાર ચાંદ લાગશે। આ બ્રિજ બેટ દ્વારકા વાસીઓ અને પ્રવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। ત્યારે અમેઝિંગ દ્વારકાની સંગાથે તમને આ બ્રિજની સફર કરાવવા જઈ રહ્યા છીએ કે આ બ્રિજ કેવો છે, શું વિશેષતાઓ છે, કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે। 2.32 કિલોમીટરની લંબાઈ ધરાવતા ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની અંદર પ્રવેશતાની સાથે જ તમને 4 માર્ગો જોવા મળશે, જેની પહોળાઈ 27.20 મીટર છે। આગળ વધતા તમને બોર્ડ જોવા મળશે, જે દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા અને અભયાય માતાજીના મંદિરનો નિર્દેશ કરે છે। દરિયાઈ જીવસૃષ્ટિની સુંદરતા નિહાળવા માટે અહીં રસ્તાની બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ રાખવામાં આવેલા છે। ફૂટપાથની બાજુમાં જ તમને કાર્વિંગ પથ્થર પણ કોતરણી કામ કરીને શ્રીમદ ભગવદ ગીતાજીના સાંસ્કૃતિક શ્લોકો લખેલા જોવા મળશે, જે આધુનિકતા અને આધ્યાત્મિકતાનું દ્રષ્ટાંત છે। આ ફૂટપાથના ઉપરના ભાગે સોલાર પેનલો લગાવવામાં આવી છે, જે 1 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે, જે 1000 ઘરોને વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે। આ બ્રિજ પરના ડિવાઈડર પર વિવિધ પ્રકારના ફૂલછોડ પણ ઉગાડવામાં આવ્યા છે, જે બ્રિજની સુંદરતામાં વધારો કરે છે। આ બ્રિજ પર કુલ 12 વ્યુઇંગ ગેલેરીઓ જોવા મળશે, જ્યાંથી તમે અદ્ભુત દરિયાઈ જીવસૃષ્ટિના નજીકથી જાણી શકશો અને માણી શકશો। આ બ્રિજનો મધ્યનો કુલ 900 મીટરના ભાગ કેબલથી લટકાવવામાં આવ્યો છે। આ કેબલો 130 મીટર ઊંચાઈ ધરાવતા સ્ટ્રાઇકિંગ આકારના કર્વલાઇન ડિઝાઇન વાળા 2 મહાકાય પાયલોન P4 અને P5 સાથે કનેક્ટેડ છે। આ 2 પાઇપલાઇનો વચ્ચેનું અંતર 500 મીટર છે। આ સિવાય બંને પાયલોનથી બ્રિજના છેડા તરફ પણ 200 મીટર સુધીનો ભાગ કેબલથી જ ટકાવવામાં આવ્યો છે। આ બ્રિજમાં વપરાયેલ કેબલોની કુલ લંબાઈ 1811 કિલોમીટર છે, જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતા 200 ગણી વધારે છે। બ્રિજના મુખ્ય બંને પાયલોનની બંને બાજુ 20 બાય 12 મીટરના 4 મોરપંખ આચરવામાં આવેલ છે, જેમાં દોરેલ મનમોહક મોરપંખની આકૃતિને કૃષ્ણ ભક્તિની પ્રતીતિ કરાવે છે। મુખ્ય ભાગથી બેટ દ્વારકા તરફ બ્રિજનો 650 મીટરનો ભાગ છે। વાહનો પાર્ક કરવા માટે ઓખા બાજુ 24,000 ચોરસ મીટર અને બેટ દ્વારકા બાજુ 17,000 ચોરસ મીટર પાર્કિંગ બનાવવામાં આવેલ છે। સિગ્નેચર બ્રિજ પર રાત્રિના સમયે રંગબેરંગી લાઇટો પ્રકાશિત કરવામાં આવશે, જે સિગ્નેચર બ્રિજને નયનરમ્ય બનાવે છે। 978 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બ્રિજ બનાવવા માટે 2 રિંગ મશીન, 2 ક્રેન, 2 જેકોફ બાર્જ જેવા આધુનિક અને મહાકાય મશીનોનો ઉપયોગ કરવો પડ્યો હતો। આ બ્રિજ નિર્માણમાં કુલ 10,000 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, જે 100 બ્લુ વેલ માછલીના વજનની સમકક્ષ છે। બ્રિજમાં કુલ 1.5 લાખ ઘન મીટર કોન્ક્રીટનો વપરાશ કરવામાં આવ્યો છે, જે એફિલ ટાવરના બજાર કરતા 40 ગણું વધારે છે। આવો છે ઓખા બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ। તમે ક્યારે આવો છો આ બ્રિજની મુલાકાતે?